બોલવું એ વિષય નથી, પણ આપની આજ્ઞા પાડીને આપને રાજી કરવા છે. 37 વર્ષ સ્વામીજીએ એમની પોતાની સાથે સેવામાં, અંગત સેવામાં, સાથે સેવામાં રાખ્યા. એક વસ્તુ કાયમ સ્વામીજીના જીવનમાં જોવા મળી, દર્શન થયા કે પ્રેમ સ્વામી વારે વારે કહે છે ને કે યોગીજી મહારાજના પ્રેમે અમને જગત યાદ નથી આવવા દીધું. એવું જ દર્શન સ્વામીજીએ કરાયું. વર્ષો સુધી એક ધાર્યો હરિધામનો સમાજ અને ભક્તોને, કે પછી હરિધામનો નાનામાં નાનો સેવક હોય, કામ કરતો મજૂર હોય, સાધુ હોય કે કોઈ ગરીબ હરિભગત હોય, એક ધાર્યો એમને પ્રેમ જ આપ્યો છે બધાને. એ જમતા પહેલા એમને ભક્તોને યાદ કર્યા છે. મને યાદ છે ત્યાં સુધી 1999ની સાલમાં સ્વામીજી પેટની બીમારી ગ્રહણ કરી હતી. મુંબઈ હોસ્પિટલમાં, બોમ્બે હોસ્પિટલમાં સ્વામીજીને એડમિટ કર્યા હતા. સ્વામીજીને જમવાની રુચિ નહોતી થતી, એટલે સવારે ઉકાળો લેતા હતા. સાથે શિયાળાની સિઝન હતી, એટલે એક મેથીનો નાનો પીસ ડીશમાં મેં મૂક્યો. ઉકાળો પીતા પીતા સ્વામીજીએ મને કહ્યું કે કોઠારી સ્વામીને ફોન લગાડો ને. એટલે મને એવો વિચાર આવ્યો કે સ્વામીજી ઉકાળો પીને પછી ના તું અત્યારે કર, કે 1 જ મિનિટનું કામ છે. કે કોઠારી સ્વામી જોડે ફોન પર સ્વામીજીએ દર્શન આપ્યા. બધા હરિધામમાં મજામાં છે. કાયમ હરિધામના લીમડા, ગાયો. પછી સ્વામીજીએ કોઠારી સ્વામીને પૂછ્યું કે આને મારી ડીશમાં મેથી મૂકી, એટલે આપણા ખેતીવાડીવાળા અંબુ કાકા ને રામા કાકાને કોઈએ મેથી જમાડી હશે કે? કોઠારી સ્વામી એવું પાત્ર હતા કે સ્વામીજીની મરજીને અભિપ્રાય સમજતા હતા. એટલે કોઠારી સ્વામી કે હા દયાળુ, કે 2 દિવસ પહેલા જ નાના ડબ્બામાં હું એમને આપી આવ્યો છું. સ્વામી કે બસ બસ બસ. કે ક્યારેય સ્વામીજી બહાર જાય, રોડ પર ગાડી ઊભી રખાવે, એટલે ભરૂચથી અમે ખંડુભાઈના ઘરેથી હરિધામ તરફ આવતા હતા. બહાર હાઈવે ઉપર એકદમ ગાડી ઊભી રખાવી, પછી સાથે સેવકને કહ્યું કે સામે એક ખારી સિંગની લારી છે, 1 પેકેટ સિંગ લઈ આવતું. એટલે સેવક જઈને લઈ આવ્યા. પછી સ્વામી કે લાવ મને આપી દે. એટલે સ્વામીજીએ પોતાના હાથમાં થોડી વાર પકડી રાખી. પછી મેં પાછળથી હાથ ધર્યો, એટલે મને કે આ કોને આપવાની છે ખબર છે? એટલે મેં કહું ના. તો કે મારો એકનો એક સેવક છે ને, હિમાંશુ, જે પોતે વિકલાંગ છે. સ્વામીજી એને યાદ કરીને ખારી સિંગ લીધી, હરિધામ ગયા. બપોરે આરામમાં જતા ત્યારે મને પૂછ્યું કે હિમાંશુને પેલું આપી આવ્યા? અત્યારે આપી આવો જાઓ કે છે. એક વખત સ્વામીજી જિંદાલ નેચર ક્યોરની અંદર એડમિટ થયા હતા, અને બપોરનું ત્યાંનું નેચર ક્યોર હોસ્પિટલનો થાળ કર્યો. અને પછી સ્વામીજીએ એક ભગત બીમાર હતા, એને ફોન પર દર્શન આપ્યા. એને પોતાને લીવરની તકલીફ હતી. એમના સિસ્ટરનું લીવર ટ્રાન્સફર કરવાનું હતું,
એટલે ગ્રુપ મેચ થયું, પણ લીવર ફેટી હતું. એટલે ભગત થોડા ડિસ્ટર્બ થઈ ગયેલા. પછી સ્વામીજી અંતર્યામી પણ જ કહ્યું કે શું ચાલે છે? કે સ્વામીજી, લીવરનું ગોઠવાતું નથી, આશીર્વાદ આપો. તો કે એમાં શું જોઈએ? કે સ્વામી, બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ તો લીવર ડોનેટ કરી શકે કોઈ પણ. ફોન મૂક્યો, પછી મને પાછો બોલાયો. મને કે આપણું બ્લડ ગ્રુપ કયું? તો કે એમનું ઓ પોઝિટિવ છે, આપણું કયું? સ્વામી, ઓ પોઝિટિવ છે. તો કે આપણું લીવર એને કામ લાગે જ કે. એટલે સ્વામીજીએ ક્યારેય બીજાનો વિચાર નથી કર્યો. એ ભગતને જ્યારે ખબર પડી કે સ્વામીજીએ એવું કહ્યું કે મારું લીવર સ્વામીજી આપવાનું, મને સ્વામીજી લીવર આપવાનું કહે છે, ભગત ખૂબ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે સ્વામીજી, એવું ના થાય કે આ જરૂર જ ના પડે? તો કે ના ના, હું તને આપું છું ને. કે પ્રેમ એટલે એક કક્ષા સુધી સ્વામીજીએ પ્રેમ કર્યો છે ભક્તોને કે અમેરિકાની ધરતી ઉપર સ્વામીજી એક જગ્યાએ ઉકાળો ગ્રહણ કરતા હતા. પહેલા સ્વામીજી ખાખરો જમતા ઉકાળાની સાથે. તો ઉકાળા ઉપર જે મલાઈ હોય એ સ્વામીજી ખાખરાથી ખસેડતા હતા. એક વાર ખસેડી, 2 વાર ખસેડી. ઉકાળો ઠંડો થતો હતો ને સ્વામીજી વિચારની મુદ્રામાં હતા. એટલે ડીશમાં ટકોરો માર્યો એટલે સ્વામીજીએ પત્તર હાથમાં લીધું. તો કે પ્રભુ, હું એ વિચારમાં હતો કે મારા હરિભક્તોના દીકરાને દૂધ મળતું હશે. આટલો બધો સ્વામીજીએ ભક્તોને પ્રેમ આપ્યો છે. છેલ્લે મને ખ્યાલ છે ત્યાં સુધી 22મી તારીખ, 20 કે 22 તારીખ હતી, 22મી જુલાઈ 2021. સ્વામીજીની ઈચ્છા નથી બહાર દર્શન આપવાની. સ્ટાફના બધા જ સેવકો વારાફરતી પ્રાર્થના કરી સ્વામીજીને કે સ્વામીજી, બહાર બધા ભક્તો આવ્યા છે, આ પ્રદેશમાંથી આવ્યા છે, આ પ્રદેશમાંથી આવ્યા છે. પ્રાણેશ સ્વામીના સંતોએ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. એટલે સતત એકની એક વાત બધાએ પ્રાર્થના સ્વરૂપે રજી કરી, પણ સ્વામીજી એકના બે થયા નહીં. સોફા પર બેસી ગયા. એટલે પછી સંત વલ્લભ સ્વામીને એમને એવું થયું કે હવે ભક્તોને જણાવી દઈએ કે સ્વામીજી દર્શન આપવા પધારવાના નથી. બધા બહાર ગયા. મેં રૂમની બધી લાઇટ બંધ કરી, ડીમ લાઇટ ચાલુ રાખી. પછી અમે સામે બેસીને ભજન કરતા હતા. એટલે જવાબ આપવાની વાર હતી. એટલે 5 મિનિટ રહીને ફરી રૂમની બધી લાઇટ ચાલુ કરી, ફરી પ્રાર્થના કરી. સંતોની ભક્તિ એવી હતી કે એક સાંસ્કૃતિક પ્રોગ્રામના માધ્યમથી સ્વામીજી આપણી સાથે થોડી વાર બેસે, બધાને દર્શન આપે, ભક્તોને દર્શન થાય. આ બધું ભક્તોની આવી પ્રાર્થના હતી. લાઇટ કરીને મેં સ્વામીને પ્રાર્થના કરી. મેં કહ્યું, સ્વામીજી, દર્શન આપવા જવું છે? એટલે સ્વામીજી ના પાડી. તમે કોઈ આરામ કરવો છે? તો કે ના, હું અહીં બેઠો છું. પછી મને મનમાં ક્યાંથી વિચાર આવ્યો મને ખબર નથી. પછી મેં કહ્યું, તો પછી ભક્તોને એવું કહી દઉં કે આજે સ્વામીજી તમારાથી નારાજ છે, એટલે દર્શન આપવા નહીં આવે. 1 સેકન્ડમાં સ્વામીજી ટેકા વગર ઊભા થઈ ગયા. ના ના ના, મારે જવું છે. એટલે
એ પોતે આપણને આટલા પણ દુઃખી નતા જોઈ શકતા. વર્ષો સુધી એમને એક ધાર્યો આપણને પ્રેમ જ આપ્યો છે. એક વખત દિવાળીનો સમય હતો. સ્વામીજી કાયમ રસોડે બધે દર્શન આપવા પધારે. અન્નકોટની મીઠાઈ ને બધું હોય ત્યાં આગળ દ્રષ્ટિ કરવા પધારે. આવતા આવતા અનિર્દેશના હોલનું કામ ચાલતું હતું, પથ્થરનું. એટલે લીમડા પાસે યોગી પ્રાર્થના હોલની બહાર લીમડો છે, ત્યાં આગળ એકદમ ઊભા રહી ગયા સ્વામીજી. જે માણસો પથ્થરનું કામ કરતા હતા એ તો બધા કારીગર હતા. એટલે સ્વામીજી કે આ માણસો ક્યાંના છે? એટલે મેં કહ્યું રાજસ્થાનના છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે રાજસ્થાનમાં આ લોકો શું જમે? કોઈ ઉત્સવ હોય તો શું જમે? એટલે મને પોતાને તો ખબર નથી. મેં કહ્યું સ્વામી હું હરિપ્રકાશ ને પૂછી જોઉં સાથે કે આપણે ત્યાં જે રસોઈ કરવાવાળા ભાઈઓ આવે છે ને રાજસ્થાની છે, તથા તું અત્યારે પૂછી જો. એટલે હરિપ્રકાશ સ્વામી જોડે વાત કરી. હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે એ લોકો છે ને ચૂરમું ને બધું જમે, દાલ બાટી ચૂરમું. સ્વામીજી થાળ કરવા બેઠા હતા અને તરત મને જોયું એટલે પાછું બોલાવ્યો. મને કે પૂછ્યું? મેં કહ્યું હા સ્વામી, દાલ બાટી ચૂરમું ને બધું જમે. તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે એ કોણ સારું બનાવે? એટલે મેં કહું હરિપ્રકાશ સ્વામી પૂછી જોઉં. હરિપ્રકાશ સ્વામીને વાત કરી. મેં કહ્યું સ્વામીજીની ઈચ્છા એવી છે કે બધા કારીગર ભાઈઓ છે અને ચૂરમું ને દાલ બાટી જમાડવા છે. હરિપ્રકાશ સ્વામી આવ્યા, સ્વામીજીને મળ્યા. સ્વામી કે તું સંત વલ્લભ સ્વામીને કહી દેજે કે તે દિવસે કશું જ કામ નહીં કરે, એ લોકો જમીને આરામ કરશે. પછી અમને બપોરે યાદ આવ્યા ત્યાં ગ્રેનાઇટનું કામ કરતા મદ્રાસી મજૂર, એટલે મદ્રાસી ગ્રેનાઇટનું કામ કરતા હતા. કે પ્રભુ પેલા લોકો રહી ગયા કે? મેં કહ્યું કોણ? કે મંદિર પર ગ્રેનાઇટનું કામ કરે છે ને એ છોકરાઓ રહી ગયા. મેં કહ્યું એ તો બધા સ્વામી સાઉથના છે અને એ તો આપણે ત્યાં ઇડલી સંભાર ને એવું. તો કે આ લોકો જમી લે ને પછી સાંજે એ લોકોને જમાડવા છે. એક બાજુ દિવાળીનો સમયો અને બીજી બાજુ આવી નાની વ્યક્તિને તો કોણ સંભાળે? પણ સ્વામીજી એ લોકોને પણ એટલો જ પ્રેમ આપ્યો છે. સાંજના સમયે સ્વામીજી ગૌશાળા તરફ પધાર્યા હતા. એટલે સાથે ફોટોગ્રાફીવાળા સંતો સેવા કરતા હતા. એટલે કે અમને સ્વામીજી ગાયને ઘાસ નીરતા હોય એવી એક સ્મૃતિ લેવી છે. એટલે જોશીભાઈ સાંજનો સમય હતો અને લીલું ઘાસ કાપીને બધું લઈ આવ્યા હતા. એટલે સ્વામીજી ફરતા ફરતા ત્યાં પધાર્યા. સ્વામીના હાથમાં થોડું ઘાસ આપ્યું. સ્વામીજી એકદમ ગુસ્સે થઈ ગયા. તમે લોકો આ બધી ગાયોને જમાડવાના હોય તો જ મારા હાથમાં આપજો કે એને એવું હોય કે સ્વામીજી મને જમાડે કે. એટલે ગાયો માટે પણ સ્વામીજીએ એટલો જ પ્રેમ રાખ્યો છે જેટલો ભક્તો માટે રાખ્યો છે. સ્વામીજી ખુશ પણ એવી જ રીતે થતા કે ક્યારેક બહુ થાકી ગયા હોય. એક દિવસ કોડી બરથાણા રાતનો સમય હતો, 11, 11:30. ખૂબ થાકી ગયેલા તે દિવસે. પહેલા સ્વામીજી મીઠાવાળા પાણીમાં પગ બોળીને બેસતા. એટલે અમે ટબમાં પાણી મૂક્યું એટલે સ્વામીજી ના પાડી, મારે નથી બોળવા, પગ નથી બોળવા કે મને બેસવા દે શાંતિથી. 5 મિનિટ થઈ એટલે મને બોલાયો. મને કીધું એક વાત સરસ કર પછી હું સૂઈ જાઉં કે. એટલે મને એકદમ અમારા હરિદમમાં રહેતા અરવિંદભાઈ કડિયા યાદ આવ્યા. એટલે મેં સ્વામીજીને કહ્યું, મેં કહું 78ની સાલથી મંદિરનું કામ ચાલુ થયું, આજ સુધી અરવિંદભાઈનું ભાગ્ય કોક દિવસ એવો ગયો હશે
કે ઓવર ટાઈમમાં ન ગણાય. પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોય, ટ્રક ખાલી કરાવવાની હોય, સિમેન્ટની ટ્રક ખાલી કરાવવાની હોય, રાત્રે આવે એટલે અરવિંદભાઈ દોડીને પહોંચી જાય અને સવારના 5:45 વાગે ઠાકોરજીનું દૂધ ગરમ કરીને અરવિંદભાઈ લઈને આવે. સ્વામી કે અરવિંદ, હા સ્વામી, ગમે તેટલા થાકી ગયા હોય પણ ઠાકોરજીના દૂધની સેવા તો એ જ કરે. સ્વામીજીની આંખમાંથી લિટરલ આંસુ નીકળી ગયા. સ્વામી કે હું ફ્રેશ થઈ ગયો, કે હવે મને ઊંઘ સરસ આવશે. એટલે સ્વામીજીને ભક્તો પણ આટલા જ વહાલા હતા. એમના જીવનમાં આપણા સિવાય કોઈનું સ્થાન નહોતું. ગુરુ પૂર્ણિમા હોય ને કોઠારી સ્વામીને યાદ ન કરીએ. કોઠારી સ્વામીનો સ્વામી સાથેનો સંબંધ એવો હતો કે એમની ઉપર સંપૂર્ણ અધિકાર કરી શકે. કોઠારી સ્વામીને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હતું. પછી એક દિવસ પહેલા બ્રહ્મજ્યોતિ ઉપર પ્રોગ્રામ હતો અને સ્વામીજી સ્ટેજ પર બિરાજ્યા હતા. મહેન્દ્રભાઈ મર્ચન્ટ અને પરેશભાઈ પરમાર બંનેની ઈચ્છા એવી કે કોઠારી સ્વામીનું ઓપરેશન આપણે નિર્મળ સ્વામીનું બાયપાસ કરીએ છીએ ત્યાં લીલાવતીમાં સાથે કરાવીએ. એટલે એ 2 જણા કોઠારી સ્વામી પાસે ગયા. કોઠારી સ્વામીએ કહ્યું કે કોઠારી સ્વામીએ ના પાડી. મને સ્વામીજી જ્યાં કહેશે ત્યાં જ હું ઓપરેશન કરાવીશ. એટલે બંને સેવકો સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીને પૂછ્યું કે સ્વામી, નિર્મળ સ્વામીનું બાયપાસ કરીએ છીએ લીલાવતી હોસ્પિટલમાં, તો સાથે કોઠારી સ્વામીનું. તો સ્વામી કે એમાં શું પૂછવાનું હોય, કે કરવાનું જ હોય ને આપણે ત્યાં આગળ. આ પૂછવા જેવી વસ્તુ છે, બેસજો 2 જણા નીચે. એટલે 2 જણને બેસાડી દીધા. બપોરનો પ્રોગ્રામ પૂરો થયો, સ્વામીજી હરિધામ પધાર્યા. દૈનિક ક્રિયા બધી પતી ગઈ, રાત્રે પોઢી ગયા, સવારે પૂજામાં બેઠા હતા. પૂજા પછી પપૈયું જમતા હતા અને મને કહ્યું કોઠારી સ્વામી બોલાવો. એટલે કોઠારી સ્વામી આવ્યા. એટલે અંદરના બારણેથી જેવા આવ્યા કોઠારી સ્વામીની સામે બેઠા એટલે સીધી જ સ્વામીજીએ વાત કરી, આપણે ઓપરેશન ક્યાં કરાવવાનું છે? દયાળુ આપ ખો ત્યાં વડોદરા કરાવવાનું છે કે? હા સ્વામીજી. ઊભા થઈ જાઓગે? એટલે ઊભા થઈ જાઓગે? એટલે કોઠારી સ્વામી ઊભા થઈ ગયા. ઉપડો જાઓ, સામે જતા રહો. કોઠારી સ્વામી હજી રૂમનું બારણું ક્રોસ કરે છે તો સ્વામી મારી સામે જોઈને હસે છે. મને કે હું કોઠારી સ્વામીને કહું કે છાણી કરાવી નાખો તો છાણી ડૉક્ટર પાસે કરાવે. એટલો વિશ્વાસ મારી ઉપર કોઠારી સ્વામી છે. એટલું જ સ્વામીજીનું અધિકારનું પાત્ર કે સ્વામીજી કોઠારી સ્વામી સ્વધામ ગયા ત્યારે સ્વામીજીએ પ્રાર્થનામાં કહ્યું હતું કે તમારી નિર્દોષ બુદ્ધિ મુકતા જજો. સ્વામીજી માટે સંપૂર્ણ દિવ્ય ભાવ. અને સ્વામીજી એવું બોલતા કે હું બહુ થાકી જાઉં ને ત્યારે કોઠારી સ્વામીના દર્શન કરવા જઉં અને એમના દર્શન કરું તો હું ફ્રેશ થઈ જાઉં. કોઠારી સ્વામીને કમરમાં તકલીફ હતી. સવારના સ્વામીજી દાંતણ કરી લીધું અને એકદમ એમને કોઠારી સ્વામી યાદ આવ્યા. કોઠારી સ્વામીને બોલાવો. એટલે મેં હા સ્વામી કહ્યું. કોઠારી સ્વામીને બોલાવો. મેં કહું હા સ્વામીજી. એટલે મેં ફોન કાઢીને ફોન કર્યો તો કે હા આવ્યો બેટા કે છે. મેં કહું કોઠારી સ્વામી છે ને
આવે ત્યાં સુધી પરવારી જવું છે, સ્નાન કરી લઈએ. પલંગ સુધી પહોંચ્યા, કોઠારી સ્વામીને બોલાવો. એટલે મેં ફરી ફોન કાઢ્યો, ફરી ફોન કર્યો. કોઠારી સ્વામી કે હા બેટા આવ્યો કે છે. હું બાથરૂમનું બારણું ક્રોસ કરીને અંદર ગયા. અંદરથી પ્રશાંતભાઈને કહું કોઠારી સ્વામીને બોલાવો કે સ્વામી પ્રભુ સ્વામી બોલાવે છે. તો કે એને કહો જલ્દી બોલાવો. એટલે પ્રશાંતભાઈએ બહાર આવીને મને કહ્યું. એટલે મેં ત્રીજી વખત ફરી ફોન કર્યો. પછી જલ્દી સ્નાન કરી અને બારણા પાસે પગ લૂછીએ એટલે અમે લૂછતા હતા. એટલે સ્વામીજીએ માથામાં માર્યું. કોઠારી સ્વામીને મેં કહું હા સ્વામીજી બોલાવો, જલ્દી બોલાવો. એટલે ફરી ફોન કર્યો. એટલે કોઠારી સ્વામી કે આવ્યો આપા કે છે. ધોતિયું પહેરાવતા હતા એટલે છેડો નીચે મૂક્યો, ઓટી વારી અને હું પાછળ પાટલી વાર, હું પાટલી વાર દઈશ કે તું જલ્દી કોઠારી સ્વામીને બોલાવી લો. મને થયું કે હવે સ્વામીજી કોઠારી સ્વામીને હું લઈને જ આવું સાથે, કે આ સ્વામીજી વારે વારે યાદ કરે છે અમને. એટલે મેં પ્રશાંતભાઈને સોંપી દીધું. હું બહાર ગયો. એ જે હું બહાર ગયો એ મારી બુદ્ધિથી ગયો બહાર. એટલે મને એમ થયું કે હું પાણી પીને પાછો આવીશ ત્યાં સુધી કોઠારી સ્વામી આવી જશે. પાણી પીવું હજી જ્યાં રસોડામાં ગયો ત્યાં બીજી બાજુથી પ્રશાંતભાઈ આવ્યા. એટલે મેં જોયા ને કે એ બોલે પહેલાં જ મેં કહ્યું કે કોઠારી સ્વામી બોલાવો. મને પ્રશાંતભાઈ કે હા. એટલે મેં ફરી ફોન કર્યો. કોઠારી સ્વામીજી યાદ કરે. એટલે કોઠારી સ્વામી એમની અમારી સાથે ક્યારેક મજા કરતા હતા કે બેટા 75 વર્ષનો ગરડો માણસ, કેડેથી ભાગી ગયો છું અને અનિર્દેશ સુધી પહોંચ્યો છું. એટલે લિફ્ટમાં હું લિફ્ટ લઈને નીચે ગયો. લિફ્ટમાં આવી જાઓ સ્વામી. લિફ્ટમાંથી સીધા રૂમમાં લઈને ગયા. સ્વામીજી પૂજામાં બેઠા હતા. 3 સોફા જે સાઈડે છે મેં કોઈ ખુરશી મૂકી કે મહારાજની સામે ના બેહાય બેઠા કે છે. એટલે સોફાએ ટેકો દઈ અને નીચે બેઠા ધીમે રહીને. સ્વામીજી માળા ફેરવતા હતા, આંખ બંધ હતી. પછી આંખ ખોલી એટલે કોઠારી સ્વામીજી કેમ આયા? એટલે કોઠારી સ્વામીએ હાથ જોડ્યા કે બસ દર્શન કરવા માટે. એટલામાં અમારા એક સેવક આવ્યા કે સ્વામીજી બહાર થોડા ભક્તો બેઠા છે. એટલે સ્વામીજીએ ટોન થોડો ઊંચો કર્યો. કંઈ કામ હતું? તો કે ના દયાળુ કે તો કેમ આવ્યા? તો કે દર્શન કરવા. ઊભા થઈ જાઓ કે થઈ ગયા ને દર્શન? કે કામ હોય સાંજે આવજો કે ઊભા થઈ જાઓ કે. એટલે કોઠારી સ્વામી કે કમર દુખે, ટેકો દઈને ઊભા થતા તો વાર લાગે ને. 2-3 વખત કીધું નીકળો કે બહાર કે થઈ ગયા કે દર્શન કે નીકળો બહાર ગયા. પણ એ ઊભા થતા હતા જે વાક્ય બોલ્યા ને એમને નિર્દોષ નથી. એ મહારાજ હાલો દર્શન થઈ ગયા તમારા કે એટલું સરસ બોલ્યા કે આજે પણ એ રણકાર ઇદમ છે. એ સ્વામીજી માટેનો એમનો દિવ્ય ભાવ હતો. આ 22ના આ જે કંઈ પ્રોગ્રામ થયો દરમિયાન પ્રેમ સ્વરૂપ સ્વામી, મને ખ્યાલ છે ત્યાં સુધી જૂન મહિનાની 25 તારીખની આજુબાજુનો સમય છે. તે વખતે સ્વામીજી સાથે થાળ માટે પ્રેમ સ્વામીને સાથે બોલાવતા. એટલે થાળ કરતા કરતા પ્રેમ સ્વામી સાથે સ્વામીજી વાત કરે. પૂજા કરીને નીચે બેઠા હતા અને પ્રેમ સ્વામી બહાર ઊભા હતા. મેં કહ્યું સ્વામી દર્શન થશે. એટલે પ્રેમ સ્વામી અંદર આવ્યા. આજે આચાર્ય સ્વામીએ કંઈક 25 તારીખની વાત કરીને કે મારું ગળું કપાઈ જશે પણ સુહૃદ ભાવનું ખંડન મારા થકી. પ્રેમ સ્વામી સ્વામીજીની સામે બેઠા. સ્વામીજી વિચારની મુદ્રામાં હતા.
એટલે આ પ્રસંગનો તો હું સાક્ષી છું, આ સપનાનો પ્રસંગ નથી. એટલે પ્રેમ સ્વામીએ સ્વામીજીને કહ્યું કે કંઈક બહુ વિચારમાં છો. કે ના નથી વિચારમાં. તો કે તને ખબર નથી કે હું પહેલેથી આવો વિચારમાં બેસું છું. કે સ્વામી આવા વિચારમાં નથી જોયા. આટલું બોલતા બોલતા પ્રેમ સ્વામી ધ્રુસકે રડી પડ્યા. સ્વામી કે ખરેખર કહું છું, મને એવું કંઈ જ નથી. કે ના દેવાયું છે, આટલા વિચારમાં મેં નથી જોયા તમને. તે દિવસે પ્રેમ સ્વામીએ બહુ સરસ પ્રાર્થના કરી હતી સ્વામીજીને કે સ્વામી આ દેહને પાડી નાખજો, પણ મારા થકી સુહૃદ ભાવનું ખંડન નહીં થવા દેતા. આ વાત કરતા કરતા પ્રેમ સ્વામી નાનું બાળક રડે એવું રડ્યા છે પ્રેમ સ્વામી. અને સ્વામીજી પણ બે હાથે ધબ્બા મારીને કહ્યું કે બાપા એવું નહીં થવા દે કે છે. એટલે આ વાતના સંદર્ભમાં પછી 22માં જે કંઈ નાનું મોટું થયું, 8 નંબરની રૂમમાં પ્રેમ સ્વામી બેઠા હતા. પરિવારના 2 અંગત ડૉક્ટરો આવીને બેઠા હતા. એટલે એમાં એક ડૉક્ટરે સ્વામીજીને વાત કરતા કહ્યું કે સ્વામીજી આ બધું શું છે કે. એટલે પ્રેમ સ્વામી હસ્યા. પછી એક ડૉક્ટરનું ટાબરિયું એકદમ નાનું, થોડી વાર થાય એના ખોળામાં આવીને બેસે, પછી પપ્પા કહે, પછી બહાર જતો રહે. એવું 2 વખત થયું. એટલે ફરી એ ડૉક્ટરે વાત કરી કે સ્વામીજી, તો કે આ કોણ છે કે. એટલે એ ડૉક્ટર હસી પડે કે સ્વામી મારો દીકરો છે. તો આ કંઈ કરે તમને લાગે છે કે. તો કે ના કેમ. તો મારો દીકરો. તો કે આ એવું જ છે બધું કે છે. એટલી બધી સહજતાથી એમને ઉપેક્ષાઓને સહન કરી છે. ભક્તોએ સામે તો કહ્યું છે, પણ એમના મોબાઈલ પર એવા ખરાબ મેસેજ કરીને પણ એવી ઉપેક્ષાઓ કરી છે. છતાંય એક સરખો ભાવ, જેને ઉપેક્ષા કરી હોય એના માટે પણ એવો ભાવ. બરોડાના 2 અંગત હરિભક્તો આવીને લેટર આપ્યો અને એમને તો ખબર હતી લેટરમાં શું છે. બધા ભક્તોની વચ્ચે 2 ભક્તોની સાથે બેઠા અને લેટર આપ્યા. પછી એ લેટરમાં એવું લખેલું હતું કે તમે યોગી ડિવાઇન સોસાયટીના પ્રેસિડેન્ટ નથી, એવું લેટરમાં ઉલ્લેખ હતો. પ્રેમ સ્વામી એટલી બધી સહજતાથી જ્ઞાન સ્વરૂપ સ્વામીને કહ્યું કે ભગવતોને જમાડીને મોકલજો. એક ધાર્યો એમનો પ્રેમ. આજની તારીખે કોઈની પણ સાથે એટલી જ મીઠાશથી, પ્રેમથી અને ભક્તિસભર અહીંયા. અમે જ્યારથી અમેરિકા આવ્યા છીએ, પહેલાં નોવાર્ક એરપોર્ટ પર લેન્ડ થયા, બધું લગેજ આવતું હતું. અમને એવું હતું કે પ્રેમ સ્વામી પહેલાં બહાર પધારે તો ભક્તો પણ દર્શન કરીને ઘરે જઈ શકે. 1 કલાક સુધી અમારી જોડે બેસી રહ્યા. જ્યાં સુધી લગેજ ના આવ્યું ત્યાં સુધી એ પોતે બહાર નહીં આવ્યા. જ્યાં જ્યાં વિચરણમાં ગયા ત્યાં ત્યાં હરિપ્રકાશ સ્વામીની રહેવાની વ્યવસ્થા, એમની સૂવાની વ્યવસ્થા, એમની જમવાની વ્યવસ્થા, ગમે તેટલું કામ હોય, પણ આ વસ્તુ ક્યારેય એ પોતે ચૂક્યા નહીં. સ્વામીજી એવું કરતા કે દિલ્હીથી મલકાની સાહેબ આવે ને, તો મલકાની સાહેબ બપોરે જમવામાં દહીં કાયમ લેતા, મગ અને દહીં. તો તે દિવસે ફ્લાઇટ લેટ હતું એટલે 1:15 વાગે લેન્ડ થયા હશે. એટલે સેવકોએ અમે પ્રાર્થના કરી કે સ્વામીજી આપ આરામમાં પધારો, મલકાની સાહેબ પણ જમીને આરામ કરશે. 3:15 વાગે સ્વામીજી જાગ્યા ને
એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો કે બપોરે મલકાની સાહેબને જમવામાં દહીં આપ્યું હતું, કે એના વિચારમાં મને આખું બપોર ઊંઘ નહીં આવી. ખરેખર એમનું દેહ આપણને કૃષ્ણાર્પણ કરી દીધું. કોઠારી સ્વામીની ભાષામાં કહીએ તો એ આપણા માટે જ જીવ્યા છે. ક્યારેક ક્યારેક સ્વામીજી કોઠારી સ્વામી જોડે મજાક કરતા અને નિર્દેશ રૂમમાં બેઠા હતા. પછી સ્વામીજીએ વાત કરતા કરતા કહ્યું કે કોઠારી સ્વામી આપણા ભક્તો કેવા, કે દયાળુ સાયકલ સંપ્રદાયના. કે બરોબર. કારણ કે સ્વામીજી કે ઠાકોરજી છે ને હરિભક્તો છેતરે છે ને એનું દુઃખ છે કે. એટલે કોઠારી સ્વામી કહ્યું દયાળુ સમજાયું નહીં. કે ઠાકોરજી બધાને ગાડીવાળા કરી દીધા પણ કોઈને ઠાકોરજીના ઘરનો વિચાર નથી આવતો. કોઠારી સ્વામી કે એ તો દયાળુ આપે પ્રકાશ કરવો પડે. સ્વામીજી એકદમ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને બોલ્યા તો આપ્યું કોને આપ્યું અને સમજવાનું નહીં કે. એટલે સ્વામીજી ક્યારેક ક્યારેક મર્મની વાત હસતા હસતા એક વાક્યમાં પૂરી કરી દે. હરિધામના એક સાધક છે ધ્યાન પ્રિય સ્વામી. સ્વામીજી મુંબઈ પધાર્યા હતા. પછી રાત્રે 11:30નો સમય થયો, 11:30 પોણા 12નો. મને કે 1 મિનિટ કોઠારી સ્વામી જોડે વાત કરીને સૂઈ જઈએ. એટલે ખાલી એમ જ એમને તો દર્શન આપવા હતા. એટલે ફોન પર વાત કરી, શું ચાલે છે? બસ દયાળુ આપને સંભાળતા સારું સારું. બધા મજામાં છે? કે હા દયાળુ બધા મજામાં છે. એટલે કોઠારી સ્વામીએ કહ્યું કે અમારા એક નાના સ્વામી વાસણા ગયા હતા તો ચોકડીમાં લપસી ગયા છે. એટલે એમના બંને કાંડામાં હેર ક્રેક આવી છે અને પ્લાસ્ટર કરેલું છે. સારું મારા જય સ્વામિનારાયણ કહી આવજો. કે હા. કે મળી આવજો એમને. કે હા દયાળુ. કે પછી ફોન મૂકી દીધો. આરામમાં પધાર્યા સ્વામીજી. સવારના ઉઠ્યા એટલે કાયમ પેલું ક્વાથ પીતા હતા. એ ક્વાથ પીતા પીતા મને બોલાયો, કોઠારી સ્વામી ફોન લગાડો. કોઠારી સ્વામી જોડે વાત કરતા કરતા કહ્યું કોઠારી સ્વામી હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો. એના વિચારમાં મને આખી રાત ઊંઘ નહીં આવી. કે એના 2 હાથે ફ્રેક્ચર છે તો એ કેમનો જમશે કે સાધુ? એ બાથરૂમ કેવી રીતે જશે? એટલે કે એક સેવક દિવસે ગોઠવજો અને એક સેવક રાતનો ગોઠવજો એટલે એને બિચારાને તકલીફ ના પડે. એટલે આખી જિંદગી સ્વામીજીએ પ્રેમ જ આપ્યો છે આપણને બધાને. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. સ્વામીજીના ચરણોમાં એવી પ્રાર્થના કે સ્વામીજી અમારે પણ કંઈક ગુરુ ભક્તિ અદા કરવી છે. બાકી અમે તો કેવું કે બધું નક્કી કરીને આવીએ. સ્વામીજી હરિધામમાં એક ગોષ્ઠી કરી હતી અને એમાં સ્વામીજીએ કહ્યું હતું કે તમને ખબર ના પડે તો મને આવીને પૂછી જજો કે 2 સારા સાધુ કોણ. એટલે અમે અમારી રીતનું કરે ને એવા ભગવદી બધાએ નક્કી કર્યા હતા. પણ જેને સ્વામીજીને પૂછ્યું ને એને સ્વામીજીએ નક્કી કરી આપ્યા. સ્વામી કે મને અડધી રાતે આવીને પૂછી જજો. 27મી ડિસેમ્બર હતી 2020. સ્વામીજી બોમ્બેમાં બપોર થાળ પછી બેઠા હતા અને લગભગ 2:45નો સમય થયો હતો. મને પણ મનમાં એવું હતું કે મારે સ્વામીજીને પૂછવું છે, પણ ત્યારે જ પૂછવું છે કે એમના આશીર્વાદ
અને એ સ્વીકારવાની તૈયારી હોય ત્યારે. એટલે તે દિવસે મને એકદમ જ મનમાં થયું, મેં સ્વામીજીને આવીને સોફા પર બેઠા અને એકદમ જ સ્વામીજી મને પૂછ્યું, મને કે કંઈ કહેવું છે? એટલે મને અંદરથી જ વિચાર આવ્યો. એટલે બાજુમાં પોર્ટફોલિયો પડ્યું હતું, એટલે મેં જોયું પોર્ટફોલિયો બાજુ. મને કે કંઈ લખવાનું છે? મેં કહું હા. પછી મેં સ્વામીજીને પ્રાર્થના કરી. મેં કહ્યું, સ્વામી, આપે 3 મહિના પહેલાં કહ્યું હતું 2 સારા સાધુ. મેં કહ્યું, મને લખી આપો. સ્વામીએ જાતે પોર્ટફોલિયો લીધું. સ્વામીજીની રીત હતી, મોટો કાગળ હોય, નાનું લખવાનું હોય ને તો અંદરથી નાનો કાગળ કાઢે. શોધીને નાનો કાગળ કાઢ્યો. મેં કોઈ એકલું લખી આપવાનું નહીં, આશીર્વાદ આપવાના અને બળ પણ તમારે. સ્વામી એટલું સરસ હસતા હસતા કહ્યું કે પાક્કું કહે છે. પછી સ્વામીજીએ પ્રેમ સ્વામી અને ત્યાગ સ્વામીનું નામ લખી આપ્યું. સ્વામીજીની સાથે બહાર જવાનું થાય ત્યારે પોતે સાથે રહે. જોગાનું જોગ સ્વામીજી રાજકોટ પધાર્યા હતા અને રાજકોટમાં સ્વામીજીને ડાયેરિયા થઈ ગયા. પછી ઇમરજન્સી વોકાર્ડ હોસ્પિટલમાં સ્વામીજીને એડમિટ કર્યા. ત્યાગ વલ્લભ સ્વામીના લૌકિક રીતે હોસ્પિટલના ડાયરેક્ટર સાથે ખૂબ સારા સંબંધો. ડૉક્ટર જયેશભાઈ ડોબરિયા. એટલે આપણી ટ્રીટમેન્ટ બધી ચાલે મુંબઈના ડૉક્ટરની. એટલે ત્યાગ સ્વામીએ કહ્યું કે આવી રીતે મુંબઈના ડૉક્ટર જનરલી તો બહારના ડૉક્ટરનું જે હોસ્પિટલવાળો ડૉક્ટર હોય એ એક્સેપ્ટ ના કરે, પણ એમને એક્સેપ્ટ કર્યું. ડૉક્ટર વાઝ સરે કહ્યું એ પ્રમાણે બધી ટ્રીટમેન્ટ કરી. પછી એક ટ્રીટમેન્ટથી સારું પણ થયું. પછી મનમાં ઈચ્છા હતી સેવકોની કે અમારે એક વખત બોમ્બે તો લઈ જ જવા છે. એટલે બોમ્બે લઈ ગયા. એક દિવસ હોસ્પિટલ રાખીને રજા આપી. ટ્રીટમેન્ટ એવી કોઈ નથી થઈ. આ વાતને લગભગ 7 મહિને થઈ ગયા. એટલે કાયમ ત્યાગ સ્વામી આવે ને તો એક વસ્તુ સમજાવે કે આપણે સેવા કરવાની, માથાકૂટ નહીં કરવાની, આપણી સેવા કરવાની. એટલે તે દિવસે બહાર આગલે દિવસે સ્વામીજીને શું જમાડવું એનું લિસ્ટ રાત્રે અમે કરતા. એટલે આનંદ વિહારી સ્વામીને અમે બધા બેઠા હતા અને ત્યાગ સ્વામી સાથે બેઠા હતા. અને એક વડીલ સેવકે આવી અને ત્યાગ સ્વામીને જે લીધા છે એક શબ્દ ત્યાગ સ્વામી બોલ્યા નહીં. એટલે મને પણ અંદરથી બહુ ગુસ્સો આવી ગયો. પછી ત્યાગ સ્વામી સામે ગયા. 11:30 થયા હતા એટલે સ્વામીજી આરામમાં પધાર્યા. મારા મનમાં ગુસ્સો બહુ સ્ટ્રોંગ હતો. એટલે મેં ફોન કર્યો ત્યાગ સ્વામીને. મેં કહ્યું હવે શું કરવાનું? એટલે કે ખરેખર તમે મને પૂછો છો? મેં કહ્યું હા તમને જ પૂછું છું. તો કે ખરેખર સ્વામીજીની તબિયત સારી રાખવી હોય અને સારા દર્શન કરવા હોય તો અત્યારે ડેરીએ જઈને આપણે 20 મિનિટ ભજન કરવું જોઈએ. એ વ્યક્તિ માટે આપણા મનમાં અભિપ્રાય ન બંધાય એના માટે. અને સ્વામીજી આપણા સુહૃદ ભાવથી એમની તબિયત સારી રાખવાના છે. જ્યારે આ વાત કરી ત્યારે મન મારું શાંત થઈ ગયું.
સમય સમય ઉપર એમને આધ્યાત્મિકતા પીરસી છે. 26મી તારીખની વાત, બપોરના 4 વાગે સ્વામીજી આરામમાંથી જાગ્યા, બાથરૂમમાં પધાર્યા, બ્રશ કરાયું. બ્રશ કરાયા પછી સ્વામીજી બાથરૂમમાં જ વ્હીલચેરમાં બેઠા હતા. સ્વામીજી એક વાક્ય બોલ્યા કે પ્રેમ સ્વરૂપને બોલાવો. થોડી વાર થઈ, પ્રેમ સ્વરૂપને બોલાવો કે પ્રેમ સ્વરૂપ ક્યાં છે કે સંતો આવ્યા છે ને એટલે પ્રેમ સ્વરૂપને બોલાવો. એટલે મને જેની સાથે હેત હોય એનું નામ હું લઉં, પણ સ્વામીજી પ્રેમ સ્વામીનું નામ લેતા હતા. પછી ફરી નામ લીધું કે ના, પ્રેમ સ્વરૂપને બોલાવો, પ્રેમ સ્વરૂપને બોલાવો. 8 વખત સ્વામીજીએ પ્રેમ સ્વામીને યાદ કર્યા, પણ ત્યાર પછી સ્વામીજીને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં લગભગ 8:35 જેવો સમય થયો હશે. સ્વામીએ પોતાની દેહ લીલા સંકેલી લીધી. એટલે દુઃખ તો થાય જ અંદર. સામે પ્રેમ સ્વરૂપ સ્વામી ઊભા હતા, બીજા 2-3 અમારા સેવકો ઊભા હતા, અશોકભાઈ, પવિત્રભાઈ ઊભા હતા. હું પડદા પાછળથી બહાર નીકળ્યો, ત્યાં જ પ્રેમ સ્વામી મારી પાસે આવ્યા. પહેલું જ વાક્ય મને પ્રેમ સ્વામીએ કહ્યું, સ્વામીજી આપણને મૂકીને જાય જ નહીં. ના જાય સ્વામીજી આપણને મૂકીને, પ્રભુ કે હવે આપણે ભક્તોની સેવા કરીને એમને રાજી કરવાના છે. સ્વામીજી અમારી પાસે જ છે સ્વામી. પણ આ 5 સૂત્રો છે ને થોડા અઘરા લાગે છે. જતું કરી દેવાય, કદાચ નમી જઈએ, પણ આ બધું છે ને બુદ્ધિથી થાય. આપ સ્વામીજીનો બધા જ સંકલ્પો પૂરા કરવાની આપની ઈચ્છા છે કે સ્વામીજીને બધા જ સંકલ્પો પૂરા કરવા છે. પણ સ્વામીજીને અમારા જીવનમાં જે આધ્યાત્મિકતા પીરસવી હતી ને, એ સંકલ્પ પહેલો પૂરો કરજો સ્વામીજી. સાથી કે એ પૂરો કરવા માટે આપને સમય જોઈશે. એટલે આજના દિવસે આપના ચરણોમાં એટલી પ્રાર્થના કે જીવન પર્યંત સ્વામીજીએ પ્રેમ જ આપ્યો છે, પ્રેમથી જ અમને ટકાઈ રાખ્યા છે, પ્રેમથી જ સાચવ્યા છે. એટલી હદ સુધી બુદ્ધુ બન્યા છે સ્વામીજી કે એ વસ્તુની કલ્પના થાય એવી નથી. અને છેલ્લે એટલે સુધી આવી ગયા. પ્રેમ સ્વામી એક વખત વાત કરતા કરતા કહ્યું હતું કે સ્વામીજીનું ડાયાલિસિસ ચાલતું હતું અને અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરવા ગયા. દાસના દાસ બનાવજો એવી પ્રાર્થના કરી. અને સ્વામીજીને કહ્યું કે આ તો બહુ અઘરું છે સ્વામીજી. ત્યારે સ્વામીજી એવું બોલ્યા હતા કે કોઈની માથાકૂટમાં નહીં પડતા, એટલું કરજો. ખરેખર સ્વામીજી આપને જ રાજી કરવા છે. અહીંયા આગળ આવ્યાના ભક્તોનું સમર્પણ જોઈએ છે, એ લોકોની નિષ્ઠા જોઈએ છે. એમને જોઈને સ્વામીજીનું પ્રતિબિંબ યાદ આવે છે કે સ્વામીજી ગયા નથી.
અમારી સામે જ છે સ્વામીજી, પણ ક્યારેય આપને ને ત્યાં વલ્લભ સ્વામીને ઓશિયાળા ના કરીએ, અમારી સેવા વ્યવહાર ના બને, અમારી સેવા આપને રાજી કરવા માટે અમારે સેવા કરવી છે. તેના માટે આપ કૃપા કરજો. સાથી કે આપ કોઠારી સ્વામીનો પેલો પ્રસંગ કહો છો કે મારી ને કોઠારી સ્વામીની આંખ એક મળી, બરોડા સ્વામીજીએ બોલાયા, વાત કરી, સાથી કે આમાં કૃપાની બહુ જરૂર છે, તે અમારા ઉપર કૃપા કરો. અને ખરેખર સ્વામીજીને ગમે છે, અને સ્વામીજીને જે ગમતું હતું એ પ્રમાણે અમારા સૌનું જીવન બને. ક્યારેય અમારે ઓછિયાળા નથી કરવા આપને, એ માટે આપ બુદ્ધિયોગ આપજો, બળ આપજો. એ જ આપના ચરણોમાં અંતરની પ્રાર્થના. એક સરસ સ્વામીજીની સ્મૃતિ છે, મારા જીવન માટે તો યાદગાર છે. સ્વામીજી જૂના નિર્દેશમાં બિરાજતા હતા. બે દીકરાઓ ભાવવાળા હતા અને રેકીની ટ્રીટમેન્ટ કરતા હતા. એમાંથી એક દીકરાને પરેશભાઈ બહુ સારી રીતે ઓળખે છે, એટલે લગભગ રાતના 12:30 વાગે રેકીની ટ્રીટમેન્ટ ચાલુ કરી. અમને 2 વાગ્યા સુધી અમારી ધીરજ રહી. પછી ધીમે રહીને સ્વામી એમ લૌકિક રીતે લિટરલી સ્વામી પોડી જ ગયેલા. એટલે ધીમે રહીને એક દીકરાને પહેલા બાથરૂમના દરવાજેથી બહાર બોલાયા, પછી બીજા દીકરાને બોલાયો, અને થોડી વારમાં સ્વામીજી જાગી ગયા. અને પેલા 2 દીકરાઓને જોયા નહીં, અને જે સ્વામીજીએ ગરમી ગ્રહણ કરી, બેલ માર્યો, એટલે મારી પોતાની તો હિંમત નથી, એટલે હું તો ના ગયો. એટલે મેં પ્રેમ સ્વામીને મોકલી, મેં સ્વામીજી બોલાવે. અને અમે જ્યાં અટકતા ને ત્યાં સ્વામીજીને મનાવવામાં અમે પ્રેમ સ્વામીને જ વાત કરતા, અને સ્વામીજી એટલી જ સહજતાથી પ્રેમ સ્વામીનું સ્વીકારતા. એટલે પ્રેમ સ્વામીને જોયા એટલે એકદમ ગુસ્સો ગ્રહણ કરેલો. બધાને ઓળખું છું કે કોને પૂછીને આ છોકરાને બહાર કાઢ્યા. એટલે એટલામાં કોઠારી સ્વામી આવી ગયા. એટલે મેં કહું બાથરૂમના દરવાજેથી, એટલે કોઠારી સ્વામીએ બારણું થોડું ખોલ્યું અને અંદર જોરદાર વાર્તાલાપ ચાલે. એટલે મારા માટે તો 2 છત્રછાયા હતી, કે આગળ પ્રેમ સ્વામી હતા ને એની આગળ કોઠારી સ્વામી હતા. એટલે મને કે આપણે બેટા અહીં ઊભા રહો, આપણું કામ નથી. સ્વામીજી એટલો બધો ગુસ્સો ગ્રહણ કર્યો તો મેં તો મારી જિંદગીમાં પહેલી વખત જોયો છે. કદાચ કપડાં ભીના થઈ જાય એવો ગુસ્સો હતો. બીજે દિવસ સવારે મુંબઈ જવાનું, અને મારે ક્યાંય જવું નથી, બધું કેન્સલ કરી દો, મારે નથી જવું કે. પછી એ ગુસ્સો તો જોયો એટલે પ્રેમ સ્વામીએ મને બહાર બોલાવીને કહ્યું કે
કે હવે ક્યાંય જશે નહીં. પાછળ ને પાછળ કોઠારી સ્વામી આવ્યા. કોઠારી સ્વામી કહ્યું કે હવે આપણે બેટા આરામ જ કરીએ હવે. પણ ગુસ્સો જે ગ્રહણ કર્યો, આજે પણ એ વસ્તુ એકદમ છે. ડીમ લાઇટ ચાલતી હતી, સામે પ્રેમ સ્વામી ઊભા હતા અને સ્વામીજી નીચે જ બેઠા બેઠા ગાતરિયા વગર આમ એક ધાર્યો ફ્લો, અને પ્રેમ સ્વામી સામે સાંભળ્યા કરે બધું. સવારે મુંબઈ ગયા, જવા માટે નીકળવાનું હતું. રાત્રે ના પાડી દીધી, ટિકિટો પિકિટો કેન્સલ કરી દો, મારે ક્યાંય જવું નથી કે. એટલા જ સ્વામી પ્રેમાળ ને તો સવારે 4:30 વાગે બેલ માર્યો. હું રૂમમાં ગયો. આપણે બોમ્બે જવું છે હો. એટલે આપણને થોડો આમ શ્વાસ નીચે ઉતર્યો. મેં કીધું ચલો ભાઈ, આપણે વાંધો નથી, સુલઝી ગયું છે એમ. એટલે તોય મને બીક તો હતી. મેં કીધું ચાલો બોમ્બે જઈને ખકડાવશે તું મને. એટલે સ્વામીજી સ્નાન કરવા પધાર્યા એટલે મેં બીજા સેવકને તૈયાર કરી દીધા. મેં કહ્યું સ્વામીએ તમને કહ્યું છે અને તમારે બોમ્બે જવાનું છે. સામાન લઈને અમે લગેજ કરવા જતા રહ્યા. પછી મુંબઈ ઉતર્યા. અમે એરપોર્ટ પર ભેગા ના થયા. કયા મોડે આંખ ભેગી કરવી. એટલે અંદર જતા રહ્યા એટલે આપણને શાંતિ થઈ ગઈ કે ભાઈ હવે આંખ નહીં મેળવવી પડે. ઉતરીને ત્યાં આગળ બીજા સેવકને જો, તું કોને પૂછીને અહીંયા આગળ આવ્યો? સ્વામી મને પ્રભુ સ્વામીએ કહ્યું. એટલે સ્વામીજીએ પ્રેમ સ્વામીને ફોન કર્યો કે પ્રેમ સ્વામી તું ક્યારે નીકળવાનો? સ્વામીજી આજે સાંજે નીકળવાનો છું. તો કે સારું, તારી જોડે પ્રભુને લઈ આવજે કે છે. એટલે પ્રેમ સ્વામીએ મને ફોન કર્યો. તે વખતે ઇન્ટરકોમ ફોન હતો કે સ્વામીજીનો મેસેજ છે. સ્વામી પ્રેમ સ્વામીની સેવામાં યોગી ચરણ સ્વામી હતા, મને હજી બરાબર યાદ છે. એટલે મેં અત્યારે કહીશ ને તો મને તો ત્યાં એની એ જ વાત છે સાથી કે પ્રેમ સ્વામી એ છે અને સ્વામીજી એ જ છે. એટલે તો પાછી ત્યાં જ વાત આવીને ઊભી રહેશે. છેક સુધી હા પાડી. મેં યોગી ચરણ સ્વામી કહું ભાઈ મારે નથી આવવું, હા તું તૈયાર જ, હું ના પાડી દઈશ. પ્રેમ સ્વામી છેલ્લી મિનિટે ના પાડી. મેં કહું સ્વામી મારે નથી આવવું. મને કહે ગાંડા તું ચાલ મારી જોડે. મેં કહું ના, મને સ્વામીજીની જોડે વાત થઈ કે મારે નથી આવવું. મેં કહું એટલે જેવા પ્રેમ સ્વામી જોહું ઉતર્યા, પ્રભુ ક્યાં કે સ્વામી એ તો નહીં આવ્યા. એમને એવું કહ્યું. પછી 2-3 દિવસ પછી સ્વામીજી પધાર્યા અને આવીને વાસણા ફાર્મ ગયા હતા. એટલે આપણે રીસાઈએ તો કેટલું રીસાઈએ. વાસણા ફાર્મ પર ગયા તો સ્વામીજી આપણી જોડે સીધી વાત ના કરે, ચરણરજ સ્વામી જોડે વાત કરે. ચરણરજ સ્વામી અમે પ્રભુ સ્વામીને બહુ યાદ કર્યા પણ કે આયા જ નહીં કે. અમે 3 ફોન કર્યા પણ કે આયા જ નહીં કે. એટલે એમને કહેતા તો કહી દીધું પણ એટલું બધું દુઃખ સાથે ગિલ્ટી ફીલ કરતા હતા કે મેં ક્યાં કીધું એમને કે એક ધાર્યો પ્રેમ એમને આખી જિંદગી આપ્યો છે અને એ ગુરુ ઋણ અદા કરવાનો સમય છે. એ ગુરુ ઋણ અદા કરી શકીએ એના માટે આશીર્વાદ આપજો સ્વામી.